મિર્ચી મોર્નિંગ. જ્યારે પણ કોઈ પ્રખ્યાત માણસનું અવસાન થાય ત્યારે સોશિયલ મીડિયામાં આરઆઈપીનો વરસાદ થાય અને એ આરઆઈપીની ધોધમાર વર્ષામાં એકાદ જણ એવું તો લખે જ કે એ જ્યારે જીવતા હતા ત્યારે કોઈએ યાદ ના કર્યા ને આજે ગયા પછી કેટલો શોક થાય છે. એ જ્યારે હતા ત્યારે આવા પ્રશંસાના શબ્દો કયા હોત તો એમને જીવતે જીવ કેટલો આનંદ થાત. સુસાઇડ કરનારા લોકો વિશે એવું કહેવાતું હોય છે કે જીવતા જીવ જો એને ખબર પડત કે આટલા બધા લોકો મને ચાહે છે તો એ મરવાનું માંડી વાળત. અને આજે એટલે જ મને થયું કે દિલીપ કુમાર સાહેબ વિશે વાત કરું. દિલીપ કુમાર હજુ છે. હોસ્પિટલ અને મૃત્યુ બંનેને થપ્પો કરીને ઘણીવાર પાછા આવ્યા છે. તો મને થયું કે આજે દિલીપ સાહેબની અમુક વાતો એમની હયાતીમાં યાદ કરીએ. ભલે એમનો બર્થડે નથી પણ એમની પાસેથી આપણને શીખવા શું મળ્યું એ આપણે જરા વિચારીએ. પહેલી વસ્તુ, કોપી કરવી તો પોતાની જ, બીજાની નહીં. એક જમાનામાં એવું કહેવાતું કે રાજ કપૂર ચાર્લી ચેપ્લિનથી ઇન્સ્પાયર્ડ હતા, દેવાનંદ ગ્રેગરી પેકથી ઇન્સ્પાયર્ડ હતા, પણ દિલીપ કુમાર એમણે પોતાનો અંદાજ વિકસાવ્યો. હા, અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાને જે તે સમયે દિલીપ સાહેબથી ઇન્સ્પિરેશન લીધું, પણ દિલીપ કુમારે આજીવન આગવી ઓળખ જાળવી રાખી. બીજું, પ્રોફેશનલિઝમ. મધુબાલા સાથે એમના મધુર સંબંધોમાં પહેલા ખટાશ અને પછી કડવાશ આવી હોવા છતાં મુઘલે આઝમના દ્રશ્યોને યાદગાર બનાવ્યા. યાદ કરો, એમના સૌથી રોમેન્ટિક સીન્સ એ ભજવતી વખતે દિલીપ કુમાર મધુબાલા બંનેને બોલવાના સંબંધ નહોતા. નયા દોર ફિલ્મ વખતે થયેલા કોર્ટ કેસમાં ભરી અદાલતે દિલીપ કુમારે મધુબાલા વિશે જે પણ કહ્યું હતું એ બધું જગજાહેર છે. પણ પ્રોફેશનલિઝમ બંને પક્ષે ગજબ કહેવાય કે મુઘલે આઝમનું શૂટિંગ નિર્વિઘ્ને પત્યું, ભલે 10 વર્ષ ચાલ્યું. આપણે તો શીખવાનું એ કે કામના સમયે કોઈની સાથે બને કે ના બને, આપણે કયા હેતુ માટે કામ કરીએ છીએ એ યાદ રાખવું અને કામના હેતુને, મોટિવને કલીગ્સ અથવા બોસ એમનાથી ઉપર રાખો. કોન્ફ્લિક્ટ્સ કરતાં વધારે મહત્વ ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સને આપવું. હશે દિલીપ સાહેબની ઉર્ફ યુસુફ ખાનની ઘણી ભૂલો હશે જિંદગીમાં, પણ એ યાદ નથી કરવી, કારણ કે એમને પણ યાદ નથી. દિલીપ કુમારને તો કશું જ યાદ નથી. હવે 97ની ઉંમરમાં એમને એ પણ યાદ નથી કે પોતે કોણ છે. ટ્રેજેડી કિંગ છે, દિલીપ કુમાર છે. સુભાષ ઘઈ, જેમને દિલીપ કુમાર સાથે યાદગાર ફિલ્મો કરી, વિધાતા, કર્મા, સોદાગર. એમણે 2 વર્ષ પહેલા દિલીપ સાહેબના બર્થડે પર એમ કહેલું કે એ નથી મને ઓળખી શકતા, એ નથી કોઈને ઓળખી શકતા, જીર્ણ શીર્ણ થઈ ગયું છે શરીર. આઈ કાન્ટ સી હિમ લાઈક ધીસ, ધ એમ્પરર ઓફ ઇન્ડિયન સિનેમા, એન્ડ હી ઇઝ નોટ એબલ ટુ ડુ એનીથિંગ. તો ત્રીજી મહત્વપૂર્ણ વાત જે આપણે શીખવાની છે એ છે કે આપણામાંથી કોઈ અમરપટો લખાવીને નથી આવ્યું, કોઈ અમરત્વનું વરદાન લખાવીને નથી આવ્યું. જો ખબર જ છે કે આ પ્રોડક્ટ એક્સપાયરી ડેટ લઈને જ આવી છે તો આપણે આટલો બધો ધખારો શેનો કરીએ છીએ, શેનો જીવ બાળવાનો, આટલો બધો ઈગો કેમ રાખીએ છીએ, જીવતે જીવ કેમ ખોટા કર્મો બાંધીએ છીએ, બીજાને હેરાન કરવાના, લોભ લાલચો ઈર્ષા કરવાના, લાગણીઓ દુભવવાના, અપમાનો કરવાના. અરે જેવા આજે છીએ એવા દોર દમામ તુમાખી આ બધું કાલે નથી રહેવાનું. અને આજે 5માં પૂછાઈએ છે, કાલે એવું ના હોય. સિકંદરે જતી વેળાએ કહ્યું હતું કે દુનિયા યાદ રાખે, સિકંદર ખાલી હાથ જઈ રહ્યો છે. તો આપણી લાઈફમાં ઘણી બધી નાની નાની વાતોને આપણે બહુ વધારે પડતું મહત્વ આપી દેતા હોઈએ છીએ અને એને કારણે આપણે જ ઇમોશનલી હેરાન થતા હોઈએ છીએ. વિચારવાનું એ છે કે આપણા જીવનના છેલ્લા 5 વર્ષમાં અત્યારે જે બધું કરીએ છીએ એમાંના કેટલા ઇમોશનલ કોન્ફ્લિક્ટ્સ કામમાં આવશે. જો આટલું વિચારે તો અડધા ઝઘડા પૂરા થઈ જાય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. દિલીપ સાહેબની જેમ તમારી આસપાસ પણ એવા વડીલો હશે જેમના જીવનમાંથી ઘણું શીખી શકાય એમ છે. એમની સાથે સમય વ્યતીત કરજો. ગુડ મોર્નિંગ. કીપ સ્માઇલિંગ માય ડિયર.